નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ધોરણ 10માં જે રસાયણ વિજ્ઞાન છે એના પહેલું પ્રકરણ આપણે શરૂ કર્યું છે. તો પહેલા પ્રકરણમાં એક આપણે ભાગ થયો. આજે બીજા ભાગમાં આપણે આગળ વધશું. પહેલા ભાગમાં આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ વાળી વાત કરી કે મેગ્નેશિયમ ધાતુને હવામાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડનો ભૂકો થાય છે. બરાબર, એનો પાવડર આપણે મળે છે, જે છે પ્રજ્વલિત થઈને તિખારા સાથે એ મેગ્નેશિયમની પટ્ટી સળગે છે અને ઘસવામાં આવે છે. એ બધું સમજાયું. હવે એથી આપણે આગળ જવું છે. આગળની પ્રક્રિયામાં પ્રેક્ટિકલ તો આપણે જ્યારે સ્કૂલ શરૂ થશે ત્યારે કરશું. બીજી જે પ્રક્રિયા છે એ લેડ નાઇટ્રેટના પદાર્થ છે, PbNO3 ટ્વાઇસ, એને લેડ નાઇટ્રેટ કહેવાય. આ લેડ નાઇટ્રેટનો પદાર્થ છે, એમાં પોટેશિયમ આયોડાઇડ એટલે કે KIનું દ્રાવણ નાખી તો લેડ નાઇટ્રેટ છે એ રંગવિહીન છે, પોટેશિયમ આયોડાઇડ એ પણ રંગવિહીન છે. હવે આ બે પદાર્થોને આપણે ટેસ્ટ ટ્યુબની અંદર ભેગા કરશું તો બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે અને લેડ આયોડાઇડ એટલે કે PbI2 અને KNO3 પોટેશિયમ નાઇટ્રેટ એ રીતે આપણને નવી નિપજ મળશે. એમાં PbI2 છે એ કેસરી રંગનું છે, એટલે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા થાય તો બંને પ્રક્રિયા છે રંગવિહીન છે, પણ પ્રક્રિયાને અંતે જે નિપજ મળે છે એમાં એક નિપજ છે એ રંગીન છે, એટલે આપણને PbI2ના અવક્ષેપ અથવા તો પદાર્થ છે એ કેસરી રંગનો દેખાશે. એટલે એ માટેનું જે સમીકરણ છે એ આ રીતનું બનશે. દેખાય છે? જો સમીકરણમાં આપણે જોશું તો અહીંયા PbNO3 ટ્વાઇસ લેડ નાઇટ્રેટ એ રંગવિહીન છે. એની પ્રક્રિયા આપણે કરી છે કોની સાથે? KI પોટેશિયમ આયોડાઇડ સાથે, એ પણ રંગવિહીન છે. એ બે વચ્ચે પ્રક્રિયા થઈને આપણે નિપજ મળશે PbI2 એ કેસરી રંગની છે, અને બીજી જે નિપજ અહીંયા તમને મળી છે KNO3 એટલે પોટેશિયમ નાઇટ્રેટ એ પણ રંગવિહીન છે. એટલે અહીંયા તમે જોશો તો PbNO3 એનું રૂપાંતર PbI2માં થાય છે અને KIનું રૂપાંતર KNO3માં. એટલે એક પરમાણુ દૂર થઈ એની જગ્યાએ અન્ય પરમાણુ દાખલ થયો તો આવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. એટલે એક પરમાણુ દૂર થઈ તેની જગ્યાએ બીજો પરમાણુ દાખલ થાય એવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. આ આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર વિશે આગળ ભણશું, પણ અહીંયા આપણે એ જોવાનું છે કે રાસાયણિક પ્રક્રિયા થઈ એ દરમિયાન રંગ પરિવર્તન પણ થાય છે. પ્રક્રિયા છે રંગવિહીન છે, પણ નિપજ કેવી છે આપણે જે મળી એ PbI2 એ કેસરી રંગની મળી. એટલે આ એક આપણી ચોપડીમાં ટેક્સ્ટબુકમાં છે વિસ્થાપન પ્રક્રિયા. એવી જ તમે આપણે આગળ જશું તો કોનિકલ ફ્લાસ્ક એટલે કે આપણે એને સાદી ભાષામાં ચંબુ કહીએ તો કોનિકલ ફ્લાસ્કની અંદર થોડા જસતના ટુકડા નાખી અને એની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરી અને કોનિકલ ફ્લાસ્કને આપણે બૂચથી બંધ કરી દઈએ અને એમાં વચ્ચે એક નળી પસાર કરી એને વિમોચન નળી કહે. તો ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ અથવા તો જસતના ટુકડા એટલે કે ઝીંક અને હાઇડ્રોક્લોરિક એસિડ એ બે વચ્ચે પ્રક્રિયા થશે. એ દરમિયાન હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે, જે વિમોચન નળી મારફત આપણને બહાર દેખાય. હવે એ જોઈ નથી શકાતો, રંગવિહીન છે, એ વિસ્ફોટક છે, પણ ત્યાં જો આપણે બર્નર લાવી અથવા તો દીવાસળી છે એને લાવી તો એ વાયુ છે સળગે. અલબત્ત એ રિસ્ક છે, પણ એ અલ્પ પ્રમાણમાં થોડા પ્રમાણમાં જો હાઇડ્રોજન ઉત્પન્ન થયો હોય તો દીવાસળથી સળગાવી તો ઉપરનો ભાગ છે એ શું થશે, થોડાક સ્ફોટક સાથે સળગશે. એ સૂચવે છે કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયું. અલબત્ત એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે એટલે પરપોટા ઉત્પન્ન થશે. જસતનો ટુકડા જે છે એની આજુબાજુ હાઇડ્રોજનના પરપોટા જામી જશે અને બહાર નીકળશે. એ આપણને દેખાતા હોય છે. તો એની જે રાસાયણિક પ્રક્રિયા છે એ પણ તમને અહીંયા આકૃતિમાં દર્શાવી છે. જો તમને કોનિકલ ફ્લાસ્ક એટલે કે ચંબુ છે, ચંબુની અંદર જસતના ટુકડા
એટલે કે ઝેડએનના ટુકડા છે, બરાબર. ઝેડએનના ટુકડા અને એની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4 અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl, ગમે તે બેમાંથી એક વાપરી શકો છો. એટલે તમને કોનિકલ ફ્લાસ્ક, પછી ઉપર એક ચંબુ અને વચ્ચેથી વિમોચન નળી પસાર કરી છે એ તમને આકૃતિમાં દેખાય છે, બરાબર. હવે એ આકૃતિમાં બધા ભાગો છે એની મેં વાત કરી. હવે એ બધા વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય એ પણ દર્શાવ્યું છે કે Zn વત્તા H2SO4 it gives ZnSO4 plus H2. બીજું સમીકરણ છે Zn વત્તા twice HCl it gives ZnCl2 plus H2. અહીંયા ઝીંક ધાતુ છે, સમીકરણ તમે જોશો તો ઝીંક ધાતુ છે એ કાઉન્સમાં મેં S લખેલું છે, એટલે જે ઘન પદાર્થ હોય એને આપણે S એટલે સોલિડ. H2SO4 કે HCl છે પાણીમાં દ્રાવ્ય છે, એટલે એ સમીકરણની બાજુમાં એક Q લખેલું છે જે તમને દેખાય છે. એ બે વચ્ચે પ્રક્રિયા થશે અને એમાંથી ZnCl2 અથવા તો H2SO4 વચ્ચે પ્રક્રિયા થઈ બનશે તો આને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. તો હાઇડ્રોજન વાયુ સ્વરૂપમાં હોવાથી આપણે એને કાઉન્સમાં ગેસ વડે દર્શાવી છે. તો આ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયા છે, એટલે ધાતુ છે એસિડ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. અલબત્ત બધી ધાતુઓ આ નથી, પણ આપણે સમજવાનું છે કે જસતના ટુકડા H2SO4 કે HCl સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. હવે જ્યારે આ પ્રક્રિયા થશે તો એ દરમિયાન આપણે કોનિકલ ફ્લાસ્ક છે એને અહીંયા આપણે જે ચંબુ જે છે અથવા કોનિકલ ફ્લાસ્ક, તો આ સપાટી છે એ ફ્લાસ્કને આપણે અડશું તો થોડું ગરમ લાગશે. એટલે ગરમ લાગવાનું કારણ કે આ પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક છે. મેં તમને અહીંયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે આ રીતે દર્શાવ્યું છે કે જે કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે. એટલે અહીંયા ઉષ્મા ઉત્પન્ન થશે એટલે કોનિકલ ફ્લાસ્ક છે અથવા તો બીકર છે એને આપણે જરા ટચ કરશું, સ્પર્શ કરશું તો ગરમ થોડું લાગશે. અલબત્ત ગભરાવા જેવું નથી, બહુ દાઝી જવાય એવું નહીં, પણ એ શું સૂચવે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થઈ, એટલે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો મિત્રો તમને આ 3 પ્રયોગો તબક્કાવાર, અલબત્ત આપણે લેબોરેટરીમાં તો કરશું જ, 3 થઈ શકશે. આપણી લેબોરેટરીમાં બધી સગવડ વ્યવસ્થા તો છે જ. એટલે આ 3 પ્રયોગો ઉપરથી આપણે અમુક વસ્તુ પર કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભૌતિક સ્થિતિમાં ફેરફાર થાય છે. ઘન હોય તેમાંથી પ્રવાહી કે વાયુ મળે છે. બીજું, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રંગ પરિવર્તન થાય છે. પ્રક્રિયા રંગવિહીન હોય અને નિપજ છે એ રંગવિહીન પણ બની હોય. તો આ રીતે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા પણ ઉત્પન્ન થાય, એટલે ઉષ્મા શોષક પણ પ્રક્રિયા થઈ શકે છે, બરોબર. ભૌતિક અવસ્થામાં પણ ફેરફાર થઈ શકે છે, રંગ પરિવર્તન પણ થઈ શકે છે. તો આ તાપમાનમાં પણ ફેરફાર થઈ શકે. તો આ 4 રીતે રંગ પરિવર્તન થાય, ઉષ્મા શોષણ કે ઉત્સર્જન થાય, તાપમાનમાં ફેરફાર થાય અને ભૌતિક સ્થિતિમાં ફેરફાર થાય. એટલે તમને પ્રશ્ન પૂછે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફાર થાય, એ સમજાવવા માટે આપણે આ 3 પ્રયોગો કર્યા. ભૌતિક ફેરફાર, રંગ પરિવર્તન, ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન અને તાપમાનમાં ફેરફાર થાય. તો આ આજનો આ મુદ્દો હતો. તો આ પ્રયોગ છે 3 આપણે પ્રયોગ કર્યા. એ 3 પ્રયોગ છે એ તમે ટેક્સ્ટબુકમાં વાંચી જજો. એને અનુલક્ષીને જે પ્રશ્નો જે છે એ કંઈ તકલીફ હોય તો પૂછજો અને નોટ બનાવતા જજો કે પ્રયોગશાળામાં ઝીંકની સલ્ફેટ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવાની, પછી બીજી મેગ્નેશિયમ ઓક્સાઇડવાળું અને આ લેડ નાઇટ્રેટવાળું, એ સમીકરણોની બધું લખવાનું રાખજો. હવે બીજા વિડીયોમાં આપણે આગળ બીજા ભાગમાં એ રીતે આપણે આગળ વધશું. ઓકે દોસ્તો, ચલો આવજો.